દોસ્તો, મુકેશ અંબાણી અને અનિલ અંબાણીના બા એટલે કે કોકિલાબા અંબાણીને આજે બહુ ઓછા લોકો ઓળખે છે. પણ દોસ્તો, શું તમને ખબર છે કોકિલાબા અંબાણી આજે કોની સાથે રહે છે? મોટા દીકરા સાથે રહે છે કે પછી નાના દીકરા સાથે રહે છે? આમ તો જોવા જઈએ તો કોકિલાબા અંબાણી અને ધીરુભાઈ અંબાણીને 4 સંતાનો છે. એમાં 2 દીકરાઓ છે અને 2 દીકરીઓ છે. ત્યારે આજે તેઓ કોની સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે, આ તમામ બાબતો વિશે જાણવા માટે સૌ આતુર હોય છે. શું તમે જાણવા માગો છો આખરે કોકિલાબા અંબાણી કોની સાથે એમનું જીવન જીવી રહ્યા છે? જો જાણવા માંગતા હોય તો આ વિડીયોનો અંત સુધી જોવાની જવાબદારી તમારી છે. વિડીયોમાં આગળ વધે તે પહેલાં ચેનલ ઉપર જો તમે પહેલીવાર આવ્યા હોય અને ચેનલ ઉપર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી આજે એવું કહેવામાં આવે તો ખોટું નહીં હોય દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. ત્યારે એમના ભાઈ અનિલ અંબાણી સાથે ઘણી વખત કોકિલાબા રહે છે. તો કેટલોક સમય મુકેશ અંબાણી સાથે કોકિલાબા વિતાવવાનું પસંદ કરતા હોય છે. બંને દીકરાઓને એક સરખા રાખે છે. એવા કોકિલાબા અંબાણી ધીરુભાઈ અંબાણીના અવસાન બાદ તેઓ હંમેશા એમના દીકરાઓને ખૂબ પ્રેમ કરે છે અને તેવી જ એમના પિતાની કોટ એમને વર્તાવા દીધી નથી. મુકેશ અંબાણી આજે દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ છે. એમને 2 બહેનો છે જેમનું નામ દીપ્તિ અને નીના છે. આ બંને બહેનો પણ એ અંબાણી પરિવાર સાથે ખૂબ સારી રીતે જોડાયેલી છે. ત્યારે દોસ્તો, આ કોકિલાબા અંબાણી આજે પણ આટલે વર્ષની ઉંમરે પણ કડકડાટ અને સડસડાટ અંગ્રેજી ભાષા બોલી શકે છે. આ પાછળનું રહસ્ય જાણીને તમને પણ નવાઈ લાગશે. દોસ્તો, અમે તમને જણાવી દઈએ કોકિલાબા અંબાણી એ ખૂબ શિક્ષિત છે અને સાથે સાથે ઇંગ્લિશ પણ ખૂબ સારું જાણે છે. કારણ કે જ્યારે ધીરુભાઈ અંબાણી સાથે એમની અલગ અલગ સ્થળોએ મુલાકાતો થતી હતી ત્યારે તેમને ઇંગ્લિશ ભાષાનું મહત્ત્વ સમજાયું અને તેઓ અંગ્રેજીમાં માસ્ટર બન્યા. આજે એક ડિક્શનરી પણ તમારે ખોલવી પડે અને એમને ચેક કરવા પડે, કારણ કે ધીરુભાઈ અંબાણીના વાઇફ એટલે કે કોકિલાબા અંબાણી એવું કડકડાટ ઇંગ્લિશ બોલે છે કે તમારે ડિક્શનરીમાં સર્ચ કરવું પડે. દોસ્તો, આજે મુકેશ અંબાણીના અંબાણી પરિવાર સાથે એન્ટેલિયા બંગલોમાં કેટલાક દિવસો કોકિલાબા અંબાણી જોવા મળતા હોય છે, તો કેટલાક દિવસો એમના નાના દીકરા અનિલ અંબાણીની સાથે પણ જોવા મળતા હોય છે. કેટલાક દિવસો એમની દીકરીઓ સાથે પણ પસાર કરતા હોય છે. ત્યારે એમના વર્ષ દરમિયાનના જુદા જુદા સમયગાળા દરમિયાન અલગ અલગ લોકો સાથે એમનું જીવન પસાર કરવાનું પસંદ કરતા હોય છે. ત્યારે આપણે જાણીએ છીએ અનિલ અંબાણી પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિમાં સ્થાન ધરાવતા હતા. ત્યારે આ અનિલ અંબાણી કે જેઓ એમના દેવાળિયા થતાની સાથે જ મુકેશ અંબાણી પણ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ બન્યા. આ બંને ભાઈઓ વચ્ચે આજે પણ ખૂબ સારો સંબંધ છે. આજે ભલે તેઓ બંને એકબીજાથી દૂર રહેતા હોય, પરંતુ આ 3-4 ભાઈ બહેનો છે અને આ બધા જ એક સાથે જ્યારે પણ ફંક્શન હોય છે, અંબાણી પરિવારનું કોઈ પણ તહેવાર હોય કે બર્થડે પાર્ટી હોય કે મેરેજ સેરેમની હોય, બધા જ એક સાથે જોવા મળતા હોય છે. ત્યારે આ તસવીરો જોતાની સાથે જ સૌ લોકો એક ખૂબ ખુશહાલ પરિવાર અને આનંદમય જીવન જીવતા પરિવારમાં અંબાણી પરિવારને સ્થાન આપે છે. ત્યારે દોસ્તો, કોકિલાબા અંબાણી વિશેની ખાસ વાતો તમને કેવી લાગી? કોકિલાબા અંબાણી કે જે આજે ખૂબ સારા એવા શિક્ષિત વ્યક્તિ છે અને એમના બંને દીકરાઓને તેમણે જવાબદારીઓ સોંપી દીધી છે, ત્યારે પોતે એમના દીકરાઓ સાથે ખૂબ સારું જીવન જીવી રહ્યા છે. આજે ભલે એમના દીકરાઓ એમની સાથે રહેતા હોય, પરંતુ આજે પણ તેઓ ખૂબ નિયમિત રીતે પોતાનું કામ જાતે કરવાનું પસંદ કરે છે. એવા કોકિલાબા અંબાણી કે જેમની સૌ લોકો નોંધ લેતા હોય છે. વખતો વખત એની પણ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયુ વેગે ફેલાતી હોય છે. ત્યારે આ તસવીરો જોતાની સાથે જ અંબાણી પરિવારના દરેક વ્યક્તિઓ કોકિલાબા અંબાણીની સ્ફૂર્તિ અને તાજગીની નોંધ લેતા હોય છે. ત્યારે દોસ્તો, આપ આ વિશે શું કહેવા માગો છો? અનિલ અંબાણી આજે દેવાળિયા જેવી સ્થિતિમાં છે, ત્યારે આ વિશે આપ શું કહેવા માગો છો? કમેન્ટ બોક્સમાં આપના વિચારો આવકાર્ય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા દરેક ગ્રુપમાં ફ્રેન્ડ્સ સાથે આ વિડીયોને શેર કરજો તથા આવા રોચક અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો. ધન્યવાદ.